હવે વિદ્યાર્થીઓ MCQ નંબર 8 જુઓ. 40 માઇક્રોફેરેડે કેપેસિટન્સવાળા કેપેસિટરને 3 × 10³ વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવત સુધી વિદ્યુત ભારિત કરતા કેપેસિટરની ઉર્જા ખાલી જગ્યા થાય. આપણને બે કિંમતો આપી છે અંદર. એક કેપેસિટરનું કેપેસિટન્સ આપ્યું છે, એ 40 માઇક્રોફેરાડે છે, બરાબર. અને બીજી કિંમત આપણને વિદ્યુત સ્થિતિમાન આપ્યું છે V, 3 × 10³ વોલ્ટ, અને કેપેસિટરની ઉર્જા પૂછી છે. તો કેપેસિટરની ઉર્જાવાળા સૂત્રો આપણી પાસે બે હતા. એક તો Q/2C, પણ આમાં વિદ્યુતભાર નથી, અને એક 1/2 CV². તો કેપેસિટરની ઉર્જા U = 1/2 CV². કિંમતો મૂકી દઈશું. 40 માઇક્રોફેરાડે એટલે 10⁻⁻6 લેવાય, ગુણ્યા 3 × 10⁻³ બરાબર છે. તો ઉર્જા આવશે 180 જૂલ. એટલે એ જવાબમાં બી ઓપ્શનમાં છે, બરાબર. ચલો 9 નંબરનો MCQ લઈએ. બે કેપેસિટરના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ 6/5 ફેરાડે છે. એટલે આ સમતુલ્ય કેપેસિટન્સ લઈએ 6/5 ફેરાડે. આ જોડાણમાંથી કોઈ એક કેપેસિટર દૂર કરતાં મળતું કેપેસિટન્સ 2 ફેરાડે છે. તો દૂર કરવામાં આવેલ કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું થાય? હવે ધારો કે દૂર કરેલું કેપેસિટન્સ એ કેપેસિટર C2 ગણીએ, તો એ શોધવાનું છે. અને બે હતા C1 અને C2, એમાંથી C2 દૂર કર્યો તો બાકી રહ્યું C1, અને એ બાકી રહેલું કેપેસિટન્સ આપણને 2 ફેરાડે. એનો અર્થ એ કે C1 = 2 ફેરાડે. અને આ બંનેના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ છે. તો શ્રેણી જોડાણ માટે શ્રેણી જોડાણ તો આનું અવરોધો કરતાં ઉલટું 1/C = 1/C1 + 1/C2 બરાબર. કિંમતો મૂકીએ તો આ થાય 5/6 બરાબર 1/2 વત્તા 1/C2 થાય, બરાબર. તો 1/C2 બરાબર 5/6 - 1/2. તો આ બાદબાકી કરો એટલે તમને C2 બરાબર જવાબ આવશે 3 ફેરાડે. કયો જવાબ આવશે? C2 બરાબર 3 ફેરાડે. અને ઓપ્શનમાં 3 ફેરાડે C છે, ત્રીજો ઓપ્શન છે, બરાબર. ચલો એના પછી 10 નંબરનો MCQ જુઓ. 3 કુલંબ વિદ્યુત ભારને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા, પહેલાં તો વિદ્યુત ભાર લખીએ. Q = 3 કુલંબ છે,
પછી સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા 3 × 10³ ન્યૂટન બળ અનુભવે છે, એટલે બળ F બરાબર 3 × 10³ ન્યૂટન. આ ક્ષેત્રમાંના 1 સેન્ટીમીટર અંતરે રહેલા અંતર D બરાબર 1 સેન્ટીમીટર છે, એટલે 10⁻² મીટર. બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V શોધવાનો છે. બરાબર. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર ED. ડી આપેલો છે પણ વિદ્યુત ક્ષેત્ર નથી. વિદ્યુત ક્ષેત્ર માટે બળ છે, બળ F બરાબર QE. બરાબર. Q વિદ્યુતભાર ઉપર E વિદ્યુત ક્ષેત્રના લીધે લાગતું બળ. તો એના ઉપરથી E બરાબર શું લખાય? F/Q. એટલે વિદ્યુત ક્ષેત્ર જો આપણને મળી જશે 3 × 10⁻³ એટલે વિદ્યુત ક્ષેત્ર 10⁻³ ન્યૂટન/કુલંબ મળશે. બરાબર. વિદ્યુત ક્ષેત્ર મળી જાય તો વિદ્યુત સ્થિતિમાન V પણ મળી જાય ને. V બરાબર ED. તો V બરાબર E કેટલા મળ્યા છે? 10⁻³ × 10⁻² થાય. બરાબર. તો ઘાતો બાદ કરો એટલે 10⁻1 બાકી રહી, તો જવાબ આવે 10 વોલ્ટ. અને 10 વોલ્ટ એ છે, ઓપ્શન એમાં આપેલો છે. બરાબર. ચલો ત્યાર પછી 11 નંબરનો MCQ લઈએ. સમાંતર પ્લેટ કેપેસિટરોની પ્લેટો વચ્ચે T બરાબર D/2 જાડાઈનો ડાઇલેક્ટ્રિક સ્લેબ મૂકતા તેનું કેપેસિટન્સ મૂળ કેપેસિટન્સના 4/3 ગણું થાય છે. બરાબર. એટલે નવું કેપેસિટન્સ C' એ મૂળ કેપેસિટન્સના કેટલું થાય છે? 4/3 ગણું. જ્યાં D એ બે પ્લેટો વચ્ચેનું અંતર છે. આથી ડાઇલેક્ટ્રિક સ્લેબના ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય ખાલી જગ્યા થાય. બરાબર. પહેલાં તો આપણે એમનેમ શૂન્યાવકાશમાં કે હવા માટે કેપેસિટન્સ એટલે મૂળ સ્થિતિમાં કેટલું હોય? ε0A/D જેટલું. હવે K જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો સ્લેબ મૂક્યો તો આપણને ખબર છે કેપેસિટન્સ K ગણું થાય. એટલે તો પછી K ε0A, પણ હવે અંતર વચ્ચે સ્લેબ D/2 આવ્યો, એટલે હવે પ્લેટોનું અંતર કેટલું ગણાય? D/2. બરાબર. અને નવું કેપેસિટન્સ કેટલું થઈ જાય છે? 4/3 થઈ જાય છે ને. તો 4/3 = આ બાજુ આ 2K ε0A/D. અહીંયા 4/3C, પણ આ C ની જ કિંમત છે ને, આ કિંમત C જ છે. એટલે આ બંને કેન્સલ. તો આનો અર્થ એ થાય કે આ 2 × 4 થાય. તો K બરાબર કેટલો જવાબ આવશે? તો K બરાબર 3/2 થશે. બરાબર. સમજાયું? તો K નો જવાબ કેટલો આવે? 3/2 આવે. અહીંયા ભૂલ થઈ ગઈ હો. K નો જવાબ 3/2 નહીં, આ અહીંયા
ટુ કેન્સલ થાય ને એટલે 2/3 થશે. આ ચેકવું પડશે. તો K ઇઝ ઇક્વલ ટુ 2/3 એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક 2/3. હવે 2/3 કયા ઓપ્શનમાં છે? તો એ સી ઓપ્શનમાં છે. હવે MCQ નંબર 12 જુઓ. એક ઇલેક્ટ્રોનને બીજા ઇલેક્ટ્રોનની નજીક લાવતા તંત્રની વિદ્યુતીય સ્થિતિ ઊર્જા. વિદ્યુતીય સ્થિતિ ઊર્જા U બરાબર K Q1 Q2 અપોન R થાય. આનો અર્થ એ થાય કે U ચલે છે 1/R. હવે ઇલેક્ટ્રોનને બીજાની નજીક લાવે છે. નજીક લાવે એટલે અંતર R શું થાય? ઘટે. અંતર R ઘટે તો સ્થિતિ ઊર્જા વધે. શું થાય? સ્થિતિ ઊર્જા વધે. તો આન્સર કયો છે? એ આવશે. વધારો થાય. બરાબર. ચલો પછી 13 નંબરનો MCQ લઈએ. નીચેના પરિપથમાં A અને B વચ્ચેના અસરકારક કેપેસિટન્સનું મૂલ્ય કેટલું મળે? આવો આપણને પરિપથ આપ્યો છે. આ બિંદુ A છે અને આ બિંદુ B છે. આ બે વચ્ચેનું સમતુલ્ય અસરકારક કેપેસિટન્સ શોધવાનું છે. અહીંયા હજી એક કેપેસિટર છે આ રીતે. બરાબર. હવે બધા માઇક્રોફેરેડે વાળા છે એટલે ખાલી કિંમત જ લખીએ. આ 4, આ 4 માઇક્રોફેરાડે અને આ પણ 4 માઇક્રોફેરાડે. બરાબર. તો પહેલાં તો જો આ બંને સમાંતરમાં છે. સમાંતરમાં હોય એટલે શું થાય? કેપેસિટન્સનો સરવાળો. એટલે આ બેનું થઈ જાય 2 + 2 4 માઇક્રોફેરાડે. આ બે કેપેસિટર. બરાબર. એટલે હવે આકૃતિ આવી થઈ જશે. જો આ બેનું સમતુલ્ય આ થઈ ગયું 4 માઇક્રોફેરાડે. આ પણ 4 છે, આ પણ 4 છે ને આ પણ 4 છે. બરાબર. અને હવે આ 4 અને 4 શ્રેણીમાં. આ બંને કેવામાં છે? શ્રેણીમાં છે. એ જ રીતે આ બંને પણ સિરીઝ શ્રેણીમાં. શ્રેણીમાં હોય તો સમતુલ્ય કેપેસિટન્સ કેવી રીતે મળે? તો 1/4 + 1/4 ઇઝ ઇક્વલ ટુ 1/c. એટલે કે 4/2. બરાબર. એટલે કે 2 મળશે ને. તો આ બેનું કેટલું મળે? 2 માઇક્રોફેરાડે. અને એ જ રીતે આ બેનું પણ 2 માઇક્રોફેરાડે. તો હવે આ રીતે આ સમતુલ્ય કેપેસિટન્સ બેનું
મળશે આનું 2 માઇક્રોફેરાડે અને આનું પણ 2 માઇક્રોફેરાડે. સમજાયું ને? આ બે શ્રેણીમાં છે. અહીંયા શ્રેણી જોડાણ માટે સૂત્ર કયું આવે? 1/c બરાબર 1/c1 પ્લસ 1/c2. એટલે કેટલું થઈ જાય? 4/2. એ તમારે ગણતરી કરી જોવાની, નહીંતર સરખા જ છે એટલે c/2 થઈ જાય એટલે 4/2. તો 2. એ જ રીતે આનું શ્રેણી જોડાણનું 2. હવે આ 2 અને 2 સમાંતરમાં છે. સમાંતર જોડાણમાં તો શું થાય? સરવાળો. તો 2 + 2 બરાબર 4 માઇક્રોફેરાડે. આ આપણો જવાબ થશે અને એ છે ઓપ્શન ડીમાં. બરાબર સમજાયું? તો આ રીતે આની ગણતરી થશે. હવે MCQ નંબર 14. 9 × 10⁻⁻15 મીટર ત્રિજ્યા ધરાવતા પરમાણુના ન્યુક્લિયસ કે જેનો પરમાણુ ક્રમાંક 50 છે ની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય છે? આપણને પરમાણુની ત્રિજ્યા આપી છે. પરમાણુનું ન્યુક્લિયસ એની ત્રિજ્યા છે અને ન્યુક્લિયસ એ આપણા માટે એક ગોળો છે. એટલે આપણે ગોળાની સપાટી ઉપરનું વિદ્યુત સ્થિતિમાન જ શોધવાનું છે એમ સમજી લઈશું. એના માટે ન્યુક્લિયસ ઉપરનો વિદ્યુતભાર કેટલો થાય? તો વિદ્યુતભાર Z E થાય. બરાબર. એટલે કે 50 × 1.6 × 10⁻⁻19 કુલંબ થશે. બરાબર. અને વિદ્યુત સ્થિતિમાન ગોળો જ ગણવાનો ને, એટલે ગોળા માટે તો વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? તો V બરાબર KQ/R. એટલે 9 × 10⁹ Q બરાબર કેટલા છે? 50 × 1.6 × 10⁻19 છેદમાં R એટલે 9 × 10⁻15. બરાબર. તો વિદ્યુત સ્થિતિમાન કેટલું મળશે? 8 × 10⁶ વોલ્ટ. આ જવાબ થશે અને આ આન્સર કયો છે? બી. બીમાં આ જવાબ આપેલો છે. બરાબર. ચલો એના પછી 15 નંબરનો MCQ લઈએ. 15 નંબરનો થોડો હાઈફાઈ MCQ છે. JEE નીટ માટેનો છે. 10 માઇક્રોફેરે કેપેસિટન્સ ધરાવતા 16 કેપેસિટરને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે. તો બિંદુ P અને Q વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ શોધો. બરાબર. આવા 16 કેપેસિટર છે અને આ રીતે જોડેલા છે. એ આકૃતિ અહીંયા આપણે દોરી કાઢીએ તો આ રીતે આપણને આપ્યા છે. દરેકનું મૂલ્ય 10 10 છે. એટલે આપણે શું કરીશું કે આ એક ગાળો જે છે એનું સમતુલ્ય લઈ લઈશું. એ બધાનું થશે 4 ગાળા છે આવા. તો એકનું સમતુલ્ય લઈ લઈએ એટલે આનું પણ એ, આનું પણ એ, આનું પણ એ, ને એ પાછા પછી શ્રેણીમાં. બરાબર. તો હવે જો આ પહેલા ગાળામાં આ બંને શ્રેણીમાં છે, આ નીચે પણ શ્રેણીમાં છે. S લખ્યો સિરીઝ માટે. શ્રેણીમાં હોય એટલે શું થાય? 1/c બરાબર 1/c1 પ્લસ 1/c2. એટલે 1/c બરાબર 1/10 વત્તા 1/10.
10 તો સી બરાબર જવાબ આવે 5 માઇક્રો ફેરાડે. એટલે આ ઉપરનું 5 અને નીચેના બી એટલા જ 5 જ આવવાના ને, બે સરખા જ છે. અને આ 5 અને 5 શ્રેણીમાં, તો એનો સમતુલ્ય કેટલો થાય? 5 વત્તા 5 એટલે 10 માઇક્રો ફેરાડે. આ બે 5 શ્રેણી સમાંતરમાં, સોરી, એનો સમતુલ્ય 5 વત્તા 5 10 માઇક્રો ફેરાડે. બરાબર. તો એનો અર્થ એ થાય કે આ એક ગાળાનો સમતુલ્ય કેપેસિટન્સ કેટલો મળ્યો? 10 માઇક્રો ફેરાડે. આ એક ગાળાનો. એના પછીનો બીજા ગાળાનો બી એટલો જ, ત્રીજા ગાળાનો બી એટલો જ, ચોથા ગાળાનો પણ એટલો જ મળશે. તો હવે તો પી અને ક્યુ વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ એટલે શું થયું? તો પછી ચારેયનું શ્રેણી જોડાણ. તો પી અને ક્યુ વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ, શ્રેણી જોડાણ છે એટલે આ લખીએ, શ્રેણી જોડાણ હોવાથી કેટલો થાય? તો એ 1 CPQ લઈએ, ઇઝ ઇક્વલ ટુ 1/10 પ્લસ 1/10 પ્લસ 1/10 પ્લસ 1/10, એટલે કે 4/10. 1 સમતુલ્ય કેપેસિટન્સ તો કેટલો મળે? 10/4 2.5 માઇક્રો ફેરાડે. અને એ ઓપ્શન છે બીમાં. 2.5 માઇક્રો ફેરાડે સમતુલ્ય કેપેસિટન્સ મળશે. બરાબર? સમજાશે?